સુરેન્દ્રનગરથી સમાચાર। ગૌચર જમીન મુદ્દે પશુપાલકોનો વિરોધ। ગેરકાયદે દબાણો દૂર ન કરતા પશુપાલકોનો હોબાળો। ખોડુ ગ્રામ પંચાયતમાં પશુઓને પૂરી દર્શાવ્યો વિરોધ કર્યો છે। તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાનો પશુપાલકોનો આરોપ। માપણી કરવા આવનાર અધિકારીને પોલીસ પ્રોટેક્શન મળતું નથી। કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પશુઓને પૂરી રાખવાની ચીમકી ઉચ્ચારી છે। ખોડુ ગ્રામ પંચાયતથી આ દ્રશ્યો અને જાણકારી મળી રહી છે। પશુઓને પૂરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। हमारी मांग एक ज छे के ज्यां सुधी खोडू ग्राम पंचायत हमारी मालधारीनी हकना जो गौचर खाली नहीं करावे ત્યાં સુધી અમે આ પંચાયતની અંદર ધામા નાખવાના છીએ અને અમારા ગૌચરની અંદર આજે ડીએલઆર ઓફિસમાંથી જે માપવા આવવાના હતા એ લોકોને આ સરકારની મિલીભગતથી પ્રોટેક્શન નહીં આપવાના કારણે એ લોકો આજે નથી આવ્યા। જ્યાં સુધી ડીએલઆર ઓફિસમાંથી અમારા હદ નિશાન કરવા માટે નહીં આવે ત્યાં સુધી અમે અમારું માલઢોર અહીંથી હટાવવાના નથી। ગોધરાના નંદીસર ગ્રામ પંચાયતની ગૌચર અને સરકારી જમીનમાં ગેરકાયદેસર થતા ખનન સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો છે। ખનીજ માફિયાઓને જાણે કોઈની બીક ના હોય તેમ દિવસ અને રાત્રિ દરમિયાન બેફામ રીતે ખનન કરી રહ્યા છે। ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કલેક્ટર સહિતને લેખિત રજૂઆત બાદ પણ કાર્યવાહી ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે મંગળવારે સરપંચ, તલાટી અને સભ્યોએ સ્થળ ઉપર મુલાકાત લેતા જ ખનન કરતા તત્વોની કામગીરી બંધ કરીને ભાગી ગયા હતા। ખનીજ માફિયાઓ સક્રિય થતા ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી પર ઉઠ્યા છે સવાલ। ખનન બંધ કરાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। કામગીરી ચાલુ થયા પછી અમે કાલે બી પંચાયતના તલાટી, પ્રમંત્રી, સરપંચશ્રી, સભ્યશ્રી, ગામ વડીલો જઈને અમે ત્યાં હાજર જોયું કે મશીનરી ચાલુ હતી એટલે અમને જોઈને એ લોકો બંધ કરીને ભાગી ગયા। અમારી માંગણી જ છે કે અમારી પંચાયતની પણ જમીન છે, અમારી ગામ તળની જમીન છે, ગૌચર જમીન છે અને ત્યાં બહુ મોટા પાયે જમીન અમારી ગામની પંચાયતની છે અને ત્યાં ગાડી માફિયાઓ થઈ ખોદકામ કરીને અને મોટા મોટા ખાડા પાડી દીધા છે ને રાતે દિવસે કાઢી જાય છે ને ગામ લોકો જાય છે તો એમને બચતા નથી એમ। અમે કલેક્ટરમાં બી રજૂઆત કરી છે, અમે તાલુકામાં બી રજૂઆત કરી છે પણ એ કંઈ સાંભળતા જ નથી એમ। ગોચર જમીનમાં અજાણ્યા ઇસમો દ્વારા મોટા પાયે ખોદકામ તથા ખનન થાય છે, જેના અનુસંધાને તલાટી, ગામના સભ્યો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી તથા સભ્યશ્રીઓ ત્યાં સ્થળ પર જઈ તપાસણી કરી હતી અને જોતા માલુમ પડ્યું કે મોટા પાયે ખનન થયેલું છે અને ખનનને રોકવા માટે અમે ખાણ ખનીજ વિભાગને પણ ટેલિફોનિક માધ્યમથી જાણકારી આપી હતી અને જે ખનન થતું હતું એ ખનનને અટકાવ્યું છે। ખેડાના કપડવંજના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ તરીકે કામગીરી કરતા રમેશભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે। બીએલઓની કામગીરીને કારણે ડિપ્રેશનમાં હોવાનો પરિવારનો આરોપ છે। શાળાથી આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીએલઓની કામગીરી કરવી પડતી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। બે બીએલઓની કામગીરી કરતા હતા, કામનું પ્રેશર વધારે હતું, ત્યાં અહીંયા અમારા ઘરે નેટવર્કનું પ્રોબ્લેમ હતો તો તે દૂર જઈને બીએલઓની કામગીરીનું કામ કરતા હતા મોડી રાત સુધી। તે રાત 7 વાગે, 6:30, 7 વાગે ઘેર આવ્યા, પછી ફ્રેશ થયા, પછી તો એક થોડી વાર બેસે, ચા પીધું, ખાધું તો નહોતું, પછી તે કામગીરી માટે બહાર ગયા અહીંયાથી થોડી દૂર જ્યાં નેટવર્ક આવે ત્યાં જઈને તે કામગીરી 11:30, 12 જેવું થઈ ગયું હતું ત્યારે ઘરે આવ્યા, પછી તેમને ખાવાનું પૂછ્યું હતું અને ખાધું તો નહોતું। ગુજરાતની પહેલી પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તાઓ પર દોડતી નજરે પડશે। રાજ્યમાં પહેલી વાર મહિલા ડ્રાઈવર સંભાળશે બસનું સ્ટીયરિંગ। આ બસમાં મહિલા ચાલકની સાથે સાથે મહિલા કંડક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે। મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે। પહેલો રૂટ ઓએનજીસીથી સરથાણા સુધીનો રહેશે। શહેરમાં મહિલાઓની ભાગીદારી અને સુરક્ષિત ગતિશીલતાને વધારવાના સતત પ્રયત્નો વચ્ચે આ સફળ ભરતી એક નવો માઇલસ્ટોન સાબિત થઈ છે। મહિલા ડ્રાઈવર આપણને મળવા માટે આપણે બહુ કોશિશ કરી, અંતે આપણને ઇન્દોરથી આ નીતા શર્માજી કરીને આપણે ડ્રાઈવર મળ્યા છે। એ ડ્રાઈવર છેલ્લા 4 વર્ષથી ઇન્દોરની અંદર નોકરી કરતા હતા। આ મહિલા પોતાના પરિવાર સાથે સુરતના મહેમાન બન્યા છે અને આ મહિલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જ્યારે એમને આગળ આવ્યા છે, આ મહિલાને જોતા આવનારા દિવસોમાં હજુ પણ મહિલા પ્રેરિત થશે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે અલગ અલગ વ્યાયામો અપનાવ્યા હતા।
અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવશે. 25 નવેમ્બરના દિવસે પીએમ મોદીના હસ્તે ધ્વજા ચડાવવામાં આવશે. સિલ્કના કાપડ પર સનાતનના ચિહ્ન સાથે ધ્વજા લહેરાશે. ધ્વજા 11 ફૂટ પહોળી, 22 ફૂટ લાંબી અને લગભગ 4 કિલો વજનની છે. ધ્વજા પર બંને તરફ ઓમ, સૂર્ય તેમજ ભગવાન રામના શાસન દરમિયાનના રાજવૃક્ષ તરીકે માન્યતા ધરાવતા કોબીદાર વૃક્ષને દર્શાવવામાં આવ્યું છે. અમદાવાદમાં રહેતા ભરત મેવાડાએ ધ્વજા બનાવવાની છે. ધ્વજદંડ તૈયાર કરનાર ભરત મેવાડા યજમાન તરીકે પૂજામાં જોડાશે. ધ્વજાને સુરક્ષિત અયોધ્યા પહોંચાડી દેવામાં આવી છે. 2 કરોડના ખર્ચે 20,000 કિલો પિત્તળથી એક મુખ્ય ધ્વજદંડ તેમજ 6 નાના ધ્વજદંડ ઉપરાંત નાની દાનપેટીઓ પણ દરવાજાના નકુચા, કડા, અખંડ દીવો સહિત અન્ય વસ્તુઓ પણ અમદાવાદમાં તૈયાર કરાઈ હતી. ભગવાન શ્રીરામના મંદિર પર ધ્વજારોહણ થવાનું છે અને 25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ધ્વજારોહણ થશે. પરંતુ આ ધ્વજા છે તે પણ અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે અને આપને તેની પ્રતિકૃતિ બતાવવા માંગીશ, કારણ કે ધ્વજા તો છે તે સુરક્ષિત અત્યારે અયોધ્યા છે તે પહોંચાડી દેવામાં આવી છે. આખું સિલ્કનું કાપડમાં આ ધ્વજા બનાવવામાં આવી છે અને આ જે ધ્વજદંડ હતો જે મુખ્ય તે પણ ભરતભાઈ મેવાડા પરિવારને એ બનાવવાનો મોકો છે તે મળ્યો છે અને સાથે ધ્વજાનો પણ ઓર્ડર તેમના થ્રુ છે તે આપવામાં આવ્યો હતો. આપણી સાથે છે કશ્યપભાઈ, જે ભરતભાઈના દીકરા છે. કશ્યપભાઈ, આ સૌભાગ્ય તમારા પરિવાર માટે રહ્યું છે અને ખાસ કરીને ગુજરાત માટે પણ ગર્વની વાત છે. આ ધ્વજાની વિશેષતા શું રહી છે? જય શ્રી રામ. મારું નામ કશ્યપ ભરતભાઈ મેવાડા અને મારી ફર્મનું નામ છે શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ. ધ્વજદંડની ખાસિયત કહીએ તો આપણે ધ્વજદંડ આપણા ત્યાં બન્યો હતો ફેક્ટરીમાં. એ 42 ફૂટ એની હાઈટ હતી અને 5,100 કિલો એનું વજન. હવે એ ધ્વજદંડ તો અત્યારે આપણે ઓલમોસ્ટ ત્યાં લાગી ગયો છે, વરસથી લાગી ગયો છે ત્યાં. અત્યારે જે છે માન્ય શ્રી યશસ્વી વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ છે અત્યારે. આમાં 3 લેયર ફેબ્રિક છે, આખું સિલ્કનું છે. પછી આના જે ચિહ્નો છે આ બધા, એક આ વૃક્ષ છે અને આ સૂર્ય છે અને એની ઉપર આખું ઓમ ને એ પ્રમાણેના પ્રતિક ત્યાંથી જ અમને આર્કિટેક્ટ સાહેબ શ્રી આપ્યા હતા. એની પ્રમાણે આખી ધ્વજા તૈયાર કરી છે. અને મારા મધર અને મારા ફાધર એ બંને અત્યારે અયોધ્યામાં જ છે. એમને ત્યાં ધ્વજદંડ પૂજામાં એમને બેસવાનો મોકો મળે છે. તો આ ધ્વજા છે તે હવે લહેરાશે રામ મંદિર પર અને આ ધ્વજા અમદાવાદમાં બની છે. સિલ્કના કાપડમાંથી બનાવવામાં આવી છે. તેની વિશેષતા છે વૃક્ષ પણ રાખવામાં આવ્યું છે, સાથે સૂર્યચક્ર છે અને ઓમકાર છે. એટલે બંને તરફ આ ધ્વજામાં છે તે ચિહ્નો રાખવામાં આવ્યા છે. અને હા, હવે ધ્વજા છે 25 તારીખે ધ્વજારોહણ થશે, મંદિર ઉપર ધ્વજા ચડશે અને સદીઓ સુધી સનાતનની ધ્વજાઓ ફરકતી રહેશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ફરી આવ્યો ગુજરાતી ફિલ્મનો યુગ. આઈસર ટ્રક ભરીને ફિલ્મ જોવા ગયા છે લોકો. કડકડતી ઠંડીમાં ધાબળા ઉઠી ફિલ્મ જોવા ગયા લોકો. વિજાપુરના લાડોલથી વિજાપુર ફિલ્મ જોવા ગયા ગ્રામજનો. 60 થી 65 મહિલાઓ, બાળકો, પુરુષો ફિલ્મ જોવા ગયા. રાતના શોમાં ઠંડીમાં પણ પહોંચી ગયા. ફિલ્મ જોવા ખુલ્લી ટ્રક અને ધાબળા ઉઠી ફિલ્મ જોવા જતા વિડીયો વાયરલ થયા. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા હતા. રાત્રિ સમય હોવાથી, ઠંડી હોવાથી લોકો ધાબળા ઓઢીને થિયેટરમાં પહોંચી ગયા હતા. મહિલા, પુરુષો, તમામ લોકો જે પહેલાના સમયની અંદર ગુજરાતી ફિલ્મનો ક્રેઝ જોવા મળતો હતો તે રીતે ફરી વખત જોવા મળતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.